Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યાને કે ગુજરાતી મીડિયમનું 12મા ધોરણનું ઇંગ્લિશ જેમાં યુનિટ 5 જેમાં રીડ 2 છે જેનું નામ છે નો મેન આર ફોરેન યાને કે કોઈ માણસ વિદેશી નથી, બરાબર. અને એ કાવ્ય જે જેમ્સ કિર્કપ દ્વારા લખાયેલું છે એમનો આજે આપણે પાર્ટ 1 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દરેક કાવ્ય 12 સ્ટાન્ડર્ડ ની અંદર આપણે લીધા એ તમામની અંદર આપણે પહેલા સ્પેલિંગ્સ પણ જોયા અને સ્પેલિંગ્સ ની સાથે કાવ્યની સમજૂતી અને કાવ્યની સમજૂતીની સાથે આપણે એમાંથી બનતા ક્વેશ્ચન આન્સર્સ છે એમની સમજૂતી પણ આપણે દરેક કાવ્યમાં જોઈ. 12 સાયન્સ ને એક ક્વેશ્ચન આન્સર છે એ એમસીક્યુ પાર્ટમાં આવે છે. 12th કોમર્સ ને ક્વેશ્ચન આન્સર છે એ આ રીતે ડિસ્ક્રિપ્ટિવ પાર્ટની અંદર આવે છે. પણ બંનેમાં જેટલા ક્વેશ્ચન્સ બની શકતા હોય, નીકળી શકતા હોય એ તમામને ઇન્ક્લુડ કરવાની કોશિશ મેં કરી છે, બરાબર. તો જેમ્સ કિર્કપ જે કાવ્યના જે કવિ છે એ પોતે જણાવે છે, એ પોતે દર્શાવે છે કે આખું વિશ્વ જે આ પૃથ્વી ઉપર આવેલું છે, આખું વિશ્વ, બરાબર, પૃથ્વી ઉપર વસનાર દરેક માનવી છે, અલગ અલગ દેશ રચાયેલા છે, સરહદો રચાયેલી છે, પહેરવેશ અલગ અલગ છે, રીતિ રિવાજો અલગ અલગ છે, ધર્મ અલગ અલગ છે, પણ એ કહે છે કે આખું વિશ્વ છે એ ખરેખર યુનિવર્સલ બ્રધરહુડ, એ વિશ્વ આખું એ સાર્વત્રિક રીતે ભાઈચારાની ભાવનાઓથી બંધાયેલું હોવું જોઈએ, બરાબર. કારણ એ છે કે ભલે ધર્મ અલગ અલગ હોય, રીતિ રિવાજ અલગ અલગ હોય, પહેરવેશ અલગ અલગ હોય, પણ અંતે તો તમામે તમામ હ્યુમન બીઈંગ જ છે, મનુષ્ય જ છે કે જે આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર, આ પ્લાનેટ ઉપર, આ ગ્રહ ઉપર એ વસે છે, બરોબર. તો બધા એક જ છે, રાઈટ. તો એવું માનવું છે એમનું ને એવું કહેવાનું તાત્પર્ય આ કાવ્યની અંદર થાય છે, બરોબર. આપણે આજે પહેલા પાર્ટમાં હાફ પોએમ એ લેશું, ક્વેશ્ચન આન્સર પણ લેશું, રાઈટ. અને એ હાફ પોએમ ની અંદર જેટલા બનતા ક્વેશ્ચન આન્સર છે એ બધા લેશું. કોઈ રહી જતા હશે તો એને આપણે નેક્સ્ટ પાર્ટમાં એટલે કે પાર્ટ 2 માં એને ઇન્ક્લુડ કરી લેશું, બરોબર છે. તો પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે કવિ શું કહે છે જરા જોઈએ. નો મેન આર ફોરેન યાની કે કોઈ માણસ છે એ વિદેશી નથી, બરોબર. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ નો અર્થ શું? પહેલા રિમેમ્બર એટલે યાદ રાખો, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો. કોઈ વ્યક્તિ અજાણ્યો નથી. શું કામ એને આવું કહ્યું? શું તમે અલગ અલગ દેશના અલગ અલગ નાગરિકો હોય એને આપણે ઓળખતા હોય, જાણતા હોય? નહીં. પણ તેમ છતાં કવિ એમ કહે છે કે નો મેન આર સ્ટ્રેન્જ. તમારે સમજવું રહ્યું આંતરિક અર્થ શું કહેવા માંગે છે. હ્યુમન બીઈંગ તો છે ને અંતે, મનુષ્ય તો છે ને અંતે, અને મનુષ્યનો આકાર એ આપણે સમજી શકીએ છીએ, બરોબર છે, કે આપણી જેમ જ એ પણ મનુષ્ય છે, આપણી જેમ જ એ પણ આકાર ધરાવે છે, બરોબર છે. તો પછી એક વ્યક્તિ આપણાથી અજાણ્યો કઈ રીતે હોઈ શકે, બરોબર? એ જાણે આમ સામેથી દૂરથી ચાલ્યા આવતો હોય, ગમે એ દેશનો નાગરિક હોય, પણ અંતે આપણે એમ તો કહી જ શકીએ ને કે મનુષ્ય છે એ ચાલ્યો આવે છે, રાઈટ. એટલે યાદ રાખો, કોઈ માણસ છે એ અજાણ્યો નથી, બરાબર. કોઈ માણસ અજાણ્યો નથી, અને નો કન્ટ્રીઝ ફોરેન, અને કોઈ દેશ પરદેશ નથી, રાઈટ. સરહદ તો ઇન્સાનોએ બનાવેલી છે, બાકી કોઈ દેશ એ પરદેશ નથી, અને કોઈ વ્યક્તિ એ અજાણ્યો નથી, બરાબર. બીનીથ ઓલ યુનિફોર્મ્સ. હવે બીનીથ નો પહેલા અર્થ અંડર કે બિલો એટલે નીચેની બાજુ. યુનિફોર્મ્સ કીધા છે. સ્કૂલમાં ભણવા માટે બેસે તો સ્કૂલ યુનિફોર્મ થી લઈ અને દરેક અલગ અલગ જોબમાં જતા હોય તો ત્યાં પણ યુનિફોર્મ્સ આવે. અહીં કયા યુનિફોર્મ્સ ની વાત કરી છે? પહેલી વાત આ તો યુનિફોર્મ્સ વિવિધ પ્રકારનો ગણવેશ અને યુનિફોર્મ્સ કહે છે, રાઈટ. પણ કયા યુનિફોર્મ્સ, કોના યુનિફોર્મ્સ ની વાત કરી છે? તો કે જે દેશની શક્તિ દર્શાવે. તો દેશની શક્તિ છે દેશનું સૈન્ય, દેશનું આર્મી, બરાબર છે. તો ભારત દેશની આર્મી નું જે પહેરવેશ છે એ અલગ, બીજા દેશની આર્મી નો પહેરવેશ છે એ અલગ.
ત્રીજા દેશની આર્મી એમનો પહેરવેશ છે એ અલગ, ચોથા દેશની આર્મી એમનો પહેરવેશ છે એ અલગ. પણ કવિ કહે છે કે તમામ જેટલા પણ સૈન્ય દળો છે અલગ અલગ દેશના, પણ જે લોકો જે યુનિફોર્મ જે પહેરેલા છે, રાઈટ, પછી ભારત દેશના હોય કે બીજા દેશના હોય કે ત્રીજા દેશના હોય કે ચોથા દેશના હોય કે પાંચમા દેશના હોય, રાઈટ, દરેક હ્યુમન બીંગ્સ છે જે યુનિફોર્મ પહેરીને છે, રાઈટ. અને અલગ અલગ એ યુનિફોર્મ્સની બીનીથ નીચે રાઈટ દરેક હ્યુમન બીંગ હોવાને કારણે એ દરેકની યુનિફોર્મની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ, એક જ પ્રકારનું શરીર એ શ્વાસ લે છે, બરોબર છે, એક જ પ્રકારનું શરીર એ શ્વાસ લે છે. ભલે ભારતીય સૈનિક દળનો કોઈ સૈનિક હશે તો એમનું હ્યુમન બીંગ તરીકે, મનુષ્ય તરીકે શરીર એક જ રીતનાનું હશે, રાઈટ. બીજા કોઈ દેશનો વતની હશે, યુનિફોર્મ અલગ છે, ભાષા અલગ હશે, બરાબર, રીતિ રિવાજ અલગ હશે, પણ મનુષ્ય તરીકેનું એનું શરીર રચના, એ શરીર રચના તો એક જ રીતનાની હશે. એટલે કવિ એમ કહે છે, યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી અને કોઈ દેશ પરદેશ નથી, કારણ કે બધા આ જ ધરતી ઉપર, આ જ ગ્રહ ઉપર, આ જ પૃથ્વી ગ્રહ ઉપર વસેલા છે બધા દેશ, બરાબર. તો કોઈ દેશ પરદેશ ક્યાંથી થઈ શકે, રાઈટ? કોઈ દેશ પરદેશ હોય જ ના શકે, કોઈ માણસ અજાણ્યો હોય જ ના શકે, બરાબર. અને તમામ યુનિફોર્મ્સ અલગ અલગ દેશના અલગ અલગ સૈન્ય દળે પહેરેલા અલગ અલગ યુનિફોર્મ્સની નીચે એક જ પ્રકારનું શરીર એ શ્વાસ લે છે. અને કવિ કહે છે, લાઈક અવર્સ, આપણી જેમ જ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે જમીન, જે ભૂમિ કે જેના ઉપર આપણા એ બ્રધર્સ, જો એમને શું સંબોધન કર્યું, એ વિદેશી નાગરિકો, ભારત દેશ સિવાયના દેશના તમામ હોય એને આપણે વિદેશીઓ કહીએ, બરાબર છે. તો એ તમામ નાગરિકો માટે એને શબ્દ જે ઉચ્ચાર્યો છે એ છે બ્રધર્સ. જે જમીન, જે ભૂમિ ઉપર જે તેઓ ચાલીને નીકળે છે, યાને કે રહે છે, ઇઝ અર્થ લાઈક ધીસ, એ આપણે અહીં જે આ પૃથ્વી છે એના જેવી તો પૃથ્વી ત્યાં છે, બરાબર, દરેક જગ્યાએ છે, દરેક દેશમાં છે. એને એક જ રીતનાની જમીન કે જેના ઉપર અલગ અલગ દેશના તમામ નાગરિકો છે, એ રહે છે, એ જીવે છે, એ વસે છે, બરાબર. એ ચાલીને નીકળે છે એટલે મતલબ શું થયો? એ જીવે છે, એ રહે છે, એ વસે છે. અને ઇન વિચ, અને આ જ પૃથ્વી, આના જેવી જ પૃથ્વી કે જે દરેક જગ્યાએ છે, કે જ્યાં દરેક દેશના દરેક નાગરિકો આ જ પૃથ્વી ઉપર વસેલા છે, આ જ પૃથ્વી ઉપર જીવે છે, આ જ પૃથ્વી ઉપર રહે છે, અને આ જ એ જ પૃથ્વી છે, ઇન વિચ, કે જેની અંદર વી ઓલ શેલ લાઈ, એક દિવસ આપણે બધા આ જ પૃથ્વીની અંદર, ઇન વિચ, બરાબર છે, ઇન વિચ એટલે જેની અંદર, વી ઓલ શેલ લાઈ. લાઈ એટલે શું થાય? પડેલા હોવું. પણ અહીં જમીનની અંદર પડેલા હોવું એટલે શું? તો કે અહીં પોઢી જઈશું, યાને કે મૃત્યુ પામ્યા પછી જે દફન વિધિ થાય, રાઈટ, તો એ જમીનની અંદર જ થાય. પછી આપણો દેશ હોય ભારત કે કોઈ પણ દેશ હોય, અને કોઈ પણ દેશનો કોઈ પણ નાગરિક હોય, બરાબર, એ મૃત્યુ પામ્યા પછી પણ દફન વિધિ થશે તો એ એના જમીનની અંદર જ થશે, રાઈટ. એટલે જીવે છે તો આ જ ધરતી ઉપર, અને મૃત્યુ પામ્યા પછી દફન વિધિ થઈ અને પોઢેલો હશે તો એ પણ આ જ ધરતી ઉપર, આ જ જમીન ઉપર, બરોબર છે. એટલે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ પરદેશ નથી, બધા દેશના સૈન્ય દળોનો યુનિફોર્મ ભલે અલગ અલગ હોય, પણ એ યુનિફોર્મની નીચે જે ધબકનારું જે શરીર છે એ એક જ રીતનાનું છે. આપણી જેમ જ એ આપણા બ્રધર્સ, એ આપણા ભાઈઓ જે જમીન ઉપર તેઓ ચાલે છે, રહે છે, જીવે છે, રાઈટ, એ આપણા જેવી જ પૃથ્વી છે, આપણા જેવી જ ધરતી છે, બરાબર. અને આ જ ધરતી ઉપર, આ જ પૃથ્વી ઉપર, આ જ જમીન ઉપર, જે જમીન ઉપર એ જીવે છે,
આપણે જીવીએ છીએ, રહીએ છીએ આ જ જમીન ઉપર, એક દિવસ એવું બનશે કે આપણે આ જ જમીનની અંદર આપણું અસ્તિત્વ છે એ જ જમીનની અંદર સૂતું હશે, બરોબર છે, પોઢી જઈશું, રાઈટ, બરોબર, એમાં દફન વિધિ થઈને પડ્યા હશું, બરોબર. They too aware of sun, air and water. તેઓ પણ જાણે છે કયો આ દેશ હશે દુનિયાનો અને કયા દેશના કયા માનવીઓ હશે આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર કે જે અવેર ઓફ નહીં હોય. અવેર ઓફ એટલે થી સજાગ, થી જાણકાર. કોને જાણકારી નહીં હોય? 3 વસ્તુની બધા જાણે છે. 3 વસ્તુ: સન, સૂર્યની શું તાકાત છે, બરોબર છે, અનલિમિટેડ સોર્સ ઓફ લાઇટ, બરોબર, અનલિમિટેડ સોર્સ, આમ અમર્યાદિત સ્ત્રોત છે પ્રકાશનો, બરોબર, કોણ નથી જાણતું. એર, હવામાં શું તાકાત છે, બરોબર, હવાની શું તાજગીની જરૂરિયાત છે, બરોબર છે, આ વાતાવરણને માટે. અને વોટર અને પાણી વગર તો જીવન શક્ય જ નથી, બરોબર છે, રાઈટ. તો આ ત્રણેયની વેલ્યુ પૃથ્વી ઉપર વસનાર દરેક માનવી છે એ જાણે જ છે, બરોબર, એ જાણે જ છે, રાઈટ. એને કોઈ એક વ્યક્તિ એવો નથી આ ધરતી ઉપર વસેલો કે જેને આ ત્રણેયની વેલ્યુ ન ખબર હોય, આ મૂલ્ય ન સમજતો હોય, મહત્વ ન સમજતો હોય, રાઈટ. બધાને ખબર છે અને બધાને આ ત્રણેય વસ્તુની જરૂર છે જીવન જીવવા માટે. પછી એ અબજોપતિ દેશનો નાગરિક હોય કે ગરીબ દેશનો નાગરિક હોય, પણ દરેક મનુષ્યને આ ત્રણેય વસ્તુની જરૂર પડે છે જીવન જીવવા માટે. અને આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ. જો અલગ અલગ દેશના વસતા અલગ અલગ નાગરિકો, બરાબર છે, દરેક દેશના નાગરિકોએ અલગ અલગ પ્રકારની ઘણી મુશ્કેલી ભરેલી પરિસ્થિતિઓનો સામનો કરેલો હોય જ છે. અને એમાંની એક મુશ્કેલ ભરેલી પરિસ્થિતિ છે વોરની, યુદ્ધની, બરાબર છે. એ યુદ્ધની પરિસ્થિતિઓનો સામનો કરતા આમ જોવા જાવ તો 4 મહિના અને 1 ઋતુ આ રીતે ગણાય છે, બરાબર, વિન્ટર, સમર અને મોન્સૂન, બરાબર. તો વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ, આનો અર્થ શું? જો કે વોર્સ લોંગ વિન્ટર એટલે કે વોર મેક્સ ધ લાઈફ ઓફ પીપલ એન્ડ લેન્ડ ઇનફર્ટાઇલ. યાની કે એક પ્રકારની અછત કે દુકાળની સ્થિતિ, અને એ પણ લાંબો સમય. અને કેટલો લાંબો સમય કીધો તો કે એક આખી ઋતુ આવી જાય, યાની કે 4 મહિના જેટલો લાંબો સમયગાળો આવી જાય. એટલા લાંબા સમયગાળા સુધી કોઈ એક કોઈ એક વસ્તુને કારણે, કોઈ એક બાબતને કારણે, નહીં બાબત કઈ તો કે વોર, યુદ્ધ, અને એ યુદ્ધને કારણે લોકોનું જીવન અને જમીન એ બંને ઇનફર્ટાઇલ થઈ જાય, બરોબર. અને એક પ્રકારની જેને કહેવાય અછત કે દુકાળની સ્થિતિ થઈ જાય, અફળદ્રુપ થઈ જવું, બંજર થઈ જવું, લોકોનું જીવન બંજર થઈ જાય અને જમીન બંજર થઈ જાય. એટલે કે અછત અને દુકાળની સ્થિતિ, યાને જે ચીજ વસ્તુઓ આપણને જે જીવન જીવવા માટે જરૂરી છે એ ચીજ વસ્તુઓ સમયસર ન પ્રાપ્ય થાય, અને એના કારણે આપણે બની શકે કે સ્ટાઉડ એટલે વેન્ટ વિધાઉટ બેઝિક નીડ્સ ટુ લીવ. યાને કે જે પાયાની જરૂરિયાતો છે એ જીવવા માટેની એ પણ પ્રાપ્ય ન થવી, એટલે ભૂખે રહેવાનો વારો આવે, ભૂખે મરવાનો કે ભૂખે રહેવાનો વારો આવે. તો કયો દેશ એવો છે કે જેને યુદ્ધની આવી મુશ્કેલ પરિસ્થિતિઓ ન જોઈ હોય? જોઈએ જ છે. 2 વિશ્વ યુદ્ધ ખેડી ચૂક્યા છે, બરાબર છે, 2 વિશ્વ યુદ્ધ ખેલાઈ ચૂક્યા છે. તો દરેક દેશે યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓનો સામનો કર્યો જ છે. 2 દેશ વચ્ચે યુદ્ધ થતા હોય છે, રાઈટ, અને વિશ્વ યુદ્ધ તો થયા જ છે, બરાબર. એટલે એ યુદ્ધની પરિસ્થિતિઓની અંદર જીવન જીવવા માટે જરૂરી જે બેઝિક નીડ્સ છે, જે પાયાની જરૂરિયાતો છે, એમની અછત વર્તાય, શોર્ટેજ વર્તાય, સ્કેરસિટી વર્તાય,
બરોબર, અને એ અછતની અંદર, એ સ્કેરસિટીની અંદર ભૂખે રહેવાનો વારો પણ આવે, દુકાળની પરિસ્થિતિ થાય. કયો દેશ એવો છે કે જેણે આ પરિસ્થિતિ ન જોઈ હોય? બધાએ જોઈ છે. તો બધા સમાન જ છે. દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં દરેકે આવી મુશ્કેલ સ્થિતિઓનો સામનો ભૂખે રહીને કર્યો જ હોય, દુકાળની પરિસ્થિતિનો સામનો કર્યો જ હોય. બરોબર, યુદ્ધે વિનાશ નોતરી અને ભૂખે રહેવાનો વારો નોતર્યો જ હોય. બરોબર, અને એ સમયે પણ એ દેશના નાગરિકોએ મુશ્કેલ પરિસ્થિતિ હોય કે અનુકૂળ પરિસ્થિતિ હોય, દરેક સમયે નાગરિકોએ પીસફુલ હાર્વેસ્ટ, શાંતિદાયક હાર્વેસ્ટ એટલે ફસલ કે ઉપજ, શાંતિથી પોતાની ફસલ કે ઉપજનું સિંચન કરી અને આર ફેડ એટલે પોષિત કરવું. બરોબર છે, આર ફેડ ના દ્વારા પોષિત થવું એટલે કે શાંતિથી ઉપજ કે ફસલને ઉગાડી. બરોબર છે, શાંતિથી પોતાની ફસલ કે ઉપજને ઉગાડી અને આખા દેશના એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આખા દેશના નાગરિકોને પોષિત કરવાનું કામ કર્યું જ હોય, અને દરેક દેશે કર્યું હોય. આવા મુશ્કેલ સમયની અંદર દરેક દેશના દરેક નાગરિકોએ આવું કાર્ય કર્યું જ હોય. લોકડાઉનની મુશ્કેલ પરિસ્થિતિઓની અંદર જેટલા પણ ભોગવતા લોકો હતા, એમને જ્યાં પણ ફસાણા હતા ત્યાંના લોકોએ આવી મુશ્કેલ ભરેલી પરિસ્થિતિઓની અંદર એ ખવડાવવાનું કામ પહેલા, પાણી પીવડાવવાનું કામ પહેલા આ કરેલું જ છે. ફૂડ પેકેટ્સ આપવાનું કામ પહેલા, એમને એમના ઘરે પહોંચાડવાનું કામ પહેલા આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં દેશના નાગરિકોએ એમણે કામ કર્યું જ હોય. દરેક દેશે આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી અને આ કામ એણે કરેલું જ હોય. બરોબર છે, તો આમાં કોઈ દેશ બાકાત નથી રહેતો કે યુદ્ધની મુશ્કેલ પરિસ્થિતિઓ ન વેઠી હોય, અછતની પરિસ્થિતિ ન જોઈ હોય, દુકાળની પરિસ્થિતિ ન જોઈ હોય, ભૂખે રહેવાનો વારો ન આવ્યો હોય, પાયાની જરૂરિયાતોની અછત ન વર્તાણી હોય. બધાય દેશમાં આવું થયું હોય, અને એ સમયે પણ શાંતિથી ફસલનું સિંચન કરી અને એમના એ દેશના નાગરિકોને પોષિત કરવાનું કામ એમણે કર્યું જ હોય. બરોબર, their hands are ours. તેઓના હાથ પણ આપણી જેવા જ છે. દરેક દેશના નાગરિકોના હાથ આપણી જેમ જ છે. અને in their lines we read, અને એમની આ લાઇન્સ ની અંદર આપણે વાંચી શકીએ છીએ. બરાબર, એના હાથની લકીરોમાં આપણે વાંચી શકીએ કે a labor not different from our own. a labor એટલે શ્રમ એ થાય, અને a labor કીધું એટલે શ્રમિકે થાય. બરાબર, તો લેબર, હવે તમે શ્રમ કયો કે શ્રમિક કયો, એને શ્રમ, સખત મહેનત જે છે ને એના શ્રમ કહેવાય. તો એ કઈ અવર ઓન, આપણા આપણે પોતે અહીં જે શ્રમ કરીએ છીએ, જે મહેનત કરીએ છીએ, તો ઇટ્સ નોટ ડિફરન્ટ. બરાબર, એ કોઈ અલગ નથી, જરા બી અલગ નથી. આપણી પોતાની મહેનતથી એ લોકોની મહેનત જરાય અલગ નથી, એ લોકોની મહેનતથી આપણી મહેનત જરાય અલગ નથી. બરાબર, બધાની મહેનત, પોતાના હાથેથી સખત મહેનત કરવા બધા ટેવાયેલા જ છે, અને એમની લકીરો ઉપર પણ એ મહેનત લખેલી જ છે. બરાબર, અને આપણી હાથની લકીરો ઉપર પણ એ મહેનત લખેલી જ છે. મહેનત બધા કરે છે, રાઈટ. તમામ વ્યક્તિઓ પોતાના હાથેથી સખત મહેનત કરે જ છે, રાઈટ. અને રિમેમ્બર, યાદ રાખો, they have eyes like ours. એમને પણ આંખો છે આપણી જેમ. બરાબર, that wake or sleep, જે ઉઠે છે, જાગે છે અને સૂવે છે, રાઈટ. તો ભાઈ, આંખો ખુલ્લી હશે તો તમને કોઈક જાગતા હોય એમ કહેશે, અને આંખો બંધ હશે તો કોઈ તમને કહેશે કે તમે સૂતા છો. બરાબર, તો એ આંખોથી જ માણસ ઉઠે છે અને સૂવે છે. બરાબર, તો બધે આમ જ છે ને, કોઈ અલગ તો નથી કે ભાઈ કોઈ પગેથી સૂતું હોય, એવું તો નથી, રાઈટ. બધે સરખું છે. અને સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. અને કોઈ પણ દેશની તાકાત, કોઈ પણ દેશની શક્તિ ઉપર જો તમારે જીત મેળવવી હોય તો એ પ્રેમથી મેળવી શકાય છે.
તમને એમ લાગે કે એમની સામે યુદ્ધ ખેડી અને હું જીતી જાઉં તો એમ ન થાય. બરાબર. પ્રેમથી હાથ મિલાવી સારા સંબંધો રાખી અને પ્રેમથી જીત એ શક્તિ ઉપર મેળવી શકાય છે. બરોબર. ભાઈચારો બાંધીને એ શક્તિ ઉપર વિજય મેળવી શકાય છે. રાઈટ. બાધાબાધી કરીને ઝઘડાઓ કરીને ના થઈ શકે. રાઈટ. તો અહીં સુધી આ કાવ્ય છે એ આપણે આપણો પહેલો પાઠ રાખશું. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. બરોબર. અહીં સુધી મેં જે સમજાવ્યું એના ઉપરથી જે ક્વેશ્ચન આન્સર નીકળે છે એ શું છે જરા એ સમજીએ. વોટ ઇઝ ધીસ પોએમ અબાઉટ? આ કાવ્ય શેના વિશે છે? તો પહેલો જ ક્વેશ્ચન એ બને અને એનો આન્સર બને ધીસ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ. બરોબર છે. આ ભાઈચારા ઉપર બંધાયેલી આખી આ કાવ્ય છે. રાઈટ. કે આખું વિશ્વ આખું યુનિવર્સ એ બ્રધરહુડ ભાઈચારાના બંધનથી બંધાયેલું છે એવું આ કાવ્ય કહેવા માંગે છે. અને એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ અને શાંતિ આખા વિશ્વમાં સ્થપાય એ માટેનું આ કાવ્ય છે. એક્સપ્લેન. બીજો પ્રશ્ન છે beneath all uniforms a single body breathes. આનો અર્થ શું થાય? તો આન્સર લખેલો છે કે beneath all uniforms, તમામ જેટલા પણ યુનિફોર્મ્સ છે એમની નીચે a single body breathes, એક જ પ્રકારનું શરીર એ શ્વાસ લે છે. આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ થાય કે there may be different cultures. ઓકે, અલગ અલગ સંસ્કૃતિઓ હશે, કલ્ચર્સ હશે. બરાબર. ડ્રેસ પહેરવેશ હશે, રિલિજિયન્સ હશે, ધર્મ હશે, બટ હ્યુમન બીંગ્સ આર ધ સેમ એવરીવેર. પણ મનુષ્ય તો એક જ છે ને દરેક જગ્યાએ. મનુષ્ય ક્યાં અલગ અલગ છે? બધે મનુષ્ય તો એક સરખા છે બધે. રાઈટ. તો એટલે કહેવાનો મતલબ શું થાય કે યુનિફોર્મ્સ અલગ અલગ છે પણ મનુષ્ય તો બધા એક સરખા છે દરેક જગ્યાએ. હા, કલ્ચર અલગ અલગ હશે, ટ્રેડિશન અલગ અલગ હશે, ડ્રેસ અલગ અલગ હશે, રિલિજન અલગ હશે, even we can say the language અલગ અલગ હશે, but human beings are the same. પણ મનુષ્ય તો એક સમાન છે. What does the poet want us to remember? Poet, કવિ છે એ આપણને શું યાદ રાખવાનું ઈચ્છે છે? શું યાદ રાખવાનું કહે છે કવિ? તો કે the poet wants us to remember that. કવિ આપણને એ યાદ રાખવાનું કહે છે પહેલી જ લીટીમાં that we all are brothers, not strangers. આપણે બધા બ્રધર્સ છીએ, સ્ટ્રેન્જર્સ નથી, અજાણ્યા નથી કોઈ. બરોબર. એટલે યાદ રાખો આપણે બધા બ્રધર્સ છીએ. બરોબર છે, સ્ટ્રેન્જર્સ નથી. રાઈટ. વોટ ડુ વી લીવ ઓન અથવા વેર ડુ વી લીવ ઓન. બરોબર. વોટ આર વી ઓલ અવેર ઓફ? બે ક્વેશ્ચન છે એક જ ક્વેશ્ચનમાં. પહેલાનો આન્સર થાય આપણે કેના ઉપર જીવીએ છીએ? તો વી ઓલ લીવ ઓન ધ સેમ અર્થ. આ એક જ પૃથ્વી છે કે જેના ઉપર આખા વિશ્વના મનુષ્ય છે એ જીવે છે. બરોબર છે. તો એ આન્સર ઓન ધ સેમ અર્થ. વોટ આર વી ઓલ અવેર ઓફ? આપણે કઈ વસ્તુથી જાગૃત છીએ? રાઈટ. તો વી આર ઓલ અવેર ઓફ ધ સેમ સન, ધ સેમ એર એન્ડ ધ સેમ વોટર. એક જ સૂર્ય, એક જ આ હવા અને એક જ આ પાણી, એ તમામથી આપણે બધા જાગૃત છીએ, જાણકાર છીએ, આપણે બધાને ખબર છે. રાઈટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વોર્સ વિન્ટર સ્ટાર્વડ? આનો અર્થ શું થાય કે વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ? આનો મિનિંગ શું કહેવા માંગે છે? તો કે વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ મીન્સ વોર્સ ક્રિએટ સચ ડિસ્ટ્રક્શન. કે યુદ્ધ છે ને, યુદ્ધ ક્રિએટ રચે છે, સચ ડિસ્ટ્રક્શન એવો વિનાશ નોતરે છે, એવો વિનાશ ઉત્પન્ન કરે છે that કે there is scarcity of everything. બધી વસ્તુની અછત થાય, બધી વસ્તુની અછત થાય. for a long time, લાંબા સમય સુધી બધી વસ્તુની અછત સર્જાય. આ યુદ્ધ નોતરે, વિનાશ નોતરે. અને પીપલ આર ડિપ્રાઇવ્ડ ઓફ એટલે થી વંચિત હોવું. લોકો છે એ વસ્તુઓથી વંચિત રહે. that they need for their life. તેના જીવન માટે જે જરૂરી વસ્તુઓ છે એ વસ્તુઓથી તેઓ વંચિત રહે. બરોબર છે. તો અછત ઉત્પન્ન કરે, યુદ્ધ છે એ વિનાશ નોતરીને, અને લોકો છે એ જીવન માટે, જીવવા માટે જે જરૂરી વસ્તુઓ છે એનાથી એ વંચિત રહે. એક્સપ્લેન કરો.
પણ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તો આ શ્રમ કે શ્રમિક છે એ આપણાથી તદ્દન અલગ નથી, જરા બી અલગ નથી, આવું કહેવા માંગે છે. તો એને તમે સમજાવો. તો આપણે કહીએ કે ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ એટલે કે લેબર ફોર એક્ઝામ્પલ કેરી આઉટ વર્ક ટુ ફીડ ધેમસેલ્વ્સ. તમામે તમામ દુનિયાના લોકો યાની કે જે મજૂરો છે, જે શ્રમિકો છે, એ કેરી આઉટ વર્ક, એ કામ પાર પાડે છે કે કાર્ય કરે છે ટુ ફીડ ધેમસેલ્વ્સ, તેઓને પોતાની જાતને ખવડાવવા માટે, પોષિત કરવા માટે. બરાબર? ઇન ધ સેમ વે, એક જ રીતે. યાને ભાઈ શ્રમિકો અહીં જે કામ કરે છે પોતાની જાતને પોષિત કરવા, એ જ રીતે દુનિયાના દરેક દેશની અંદર દરેક શ્રમિકો એ જ રીતે કામ કરે છે. ફોર્મ્સ મે બી ડિફરન્ટ. હા, શ્રમનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, કામકાજ નો પ્રકાર અલગ અલગ હોઈ શકે, બટ વર્ક ઇઝ ઓલમોસ્ટ ધ સેમ. પણ જે કામ છે એ તો એક જ સરખું છે ને, રાઈટ? કામ તો કરવાનું જ છે, બરાબર છે, રાઈટ? પહેલું કામ કરો કે ઓલું કામ કરો, પણ કામ તો કરવાનું જ છે, બરાબર? What do we all do with our hands? આપણે આપણા હાથથી શું કરીએ છીએ? તો કે we all do the same hard work with our hands. આપણે આપણા હાથથી એક જ પ્રકારનું આમ સખત મહેનતનું કામ આપણે કરીએ છીએ. બધા લોકો, દુનિયાના, વિશ્વના દરેક લોકો આપણે આપણા હાથથી સખત મહેનત કરવાનું કાર્ય કરીએ છીએ. How can we win the strength? શક્તિ આપણે કઈ રીતે જીતી શકીએ? તો વી કેન વિન સ્ટ્રેન્થ બાય ઓનલી બાય લવ. બરોબર? માત્ર ને માત્ર પ્રેમથી આપણે શક્તિ ઉપર જીત મેળવી શકીએ છીએ. બરોબર? તો આ ક્વેશ્ચન આન્સર સાઈડ હજી 2-3 ક્વેશ્ચન હજી આમાં રહી ગયા છે, આપણે નેક્સ્ટ પાર્ટમાં ઇન્ક્લુડ કરી લેશું. બરોબર? ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, જેથી કરીને વ્યવસ્થિત રીતે તમે ક્વેશ્ચન આન્સર બધા લખી શકો. બરોબર? રાઈટ? તમારે આ રીતે પૂછાય તો બધાને. અને સાયન્સ 12th સાયન્સ વાળાને MCQ માં આવશે, બરોબર? અને 12th કોમર્સ વાળાને આ રીતે ડિસ્ક્રિપ્શનમાં આવશે. ઓકે? પણ બંનેને આવશે તો કરી જ ક્વેશ્ચન્સ. ઓકે? અહીં સુધી રાખીએ પહેલો પાર્ટ. નેક્સ્ટ પાર્ટમાં મળશું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.